મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો ઓનલાઈન ટીચિંગમાં હું આપનું સ્વાગત કરું છું. આપણે અગાઉ આ પાઠની ચર્ચા કરી ચૂક્યા છીએ કે ભાઈ આ પાઠની અંદર શરૂઆતમાં બંધારણનો અર્થ, બંધારણનું મહત્ત્વ, બંધારણની ઘડતર પ્રક્રિયાઓ, કે આપણે ભારત દેશ આઝાદ થયો ત્યારે બંધારણની કઈ પ્રક્રિયાઓમાંથી પસાર થયું હતું, આમુખ આપે છે, આમુખ શું છે, આમુખનું મહત્ત્વ સમજાવ્યું હતું. અને હવે આપણે આમુખના આધાર સ્તંભો પણ સમજાયા હતા. લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિક એ આમુખના 3 આધાર સ્તંભો હતા. હવે આપણે આગળ ટોપિકમાં ચર્ચા કરીએ કે બંધારણના મૂળભૂત લક્ષણો. તો બંધારણના મૂળભૂત લક્ષણો 14 છે. લેખિત દસ્તાવેજ, બંધારણનું પદ, એક જ નાગરિકત્વ, મૂળભૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. એમાં પાછા 3 પેટા ભાગ છે. કેન્દ્ર એટલે કેન્દ્રની યાદી, રાજ્યની યાદી, સંયુક્ત યાદી, પછી કટોકટી વેળાની એક તંત્રી વ્યવસ્થા. છઠ્ઠું છે દ્વિગુણી પ્રથા. સાતમું સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. આઠમું બંધારણમાં સુધારો. નવમાં સાર્વત્રિક મુક્ત મતાધિકાર. 10મું ધર્મનિરપેક્ષતા. 11મું અદાલતી સમીક્ષા. 12મું મૂળભૂત હક્કો અને ફરજો. 13માં રાજ્યની નીતિ માર્ગદર્શક સિદ્ધાંતો. અને 14મું પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈઓ. આમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે 3 વિશે ચર્ચા કરી ચૂક્યા હતા: લેખિત દસ્તાવેજ, બંધારણનું પદ અને એક જ નાગરિકત્વ. હવે આપણે મૂળભૂત કેન્દ્રવાળું સમવાય તંત્રથી શરૂઆત કરીએ છીએ. તો કે ભારતના બંધારણમાં ક્યાંય સમવાય એટલે કે ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી. બંધારણ ભારતનો રાજ્યનો સંઘ એટલે કે યુનિયન ઓફ સ્ટેટ તરીકે વર્ણવે છે. આ ભારત સંઘીય રાજ્ય છે. જેમ કે અમેરિકા હોય તો યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા એવી રીતે લખાય છે. રશિયામાં યુનાઇટેડ સ્ટેટ ઓફ સોવિયત રશિયા યુએસએસઆર. યુકે યુનાઇટેડ કિંગડમ. એવી રીતે આપણે યુનાઇટેડ સ્ટેટ ઓફ ઇન્ડિયા એવું નથી લખાતું, ખાલી ભારત જ લખાય છે. આપણે ફેડરલ શબ્દ આપતો નથી. આમ ભારત સંઘીય રાજ્ય છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કે કેન્દ્ર અને એકમ રાજ્યો વચ્ચે ક્યારે પણ બદલી શકાય નહીં તેવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એટલા માટે આપણે રાજ્યોને અલગ દેશ તરીકે બંધારણમાં છૂટ આપવામાં આવી નથી. જ્યારે અમેરિકા, રશિયા, યુનાઇટેડ કિંગડમ, બ્રિટન આ બધા દેશોમાં અમુક રાજ્યો પોતે સ્વતંત્ર થઈ અને અમુક દેશો બન્યા છે. તમને ખબર છે રશિયાના 16 ટુકડા થયા હતા. રશિયા પેલા મોટું, વિશ્વનું સૌથી મોટું રાજ્ય સત્તા હતી. એના 16 ટુકડા થયા હતા. એના અમુક રાજ્યો છૂટાથી ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન આ બધા પહેલાં એના રાજ્યો હતા અને પછી છૂટા થઈને દેશ બનવા લાગ્યા. જ્યારે ભારતમાં અત્યાર સુધીમાં કોઈ એવા દેશ આઝાદી પછી કોઈ રાજ્ય એવો સ્વતંત્ર દેશ બની શક્યો નથી. એકમ રાજ્યને કેન્દ્રથી છૂટા પાડવાનો અધિકાર નથી. આ વસ્તુ યાદ રાખજો કે ભારતની અંદર કોઈ પણ રાજ્યને કેન્દ્રથી છૂટા પડવાનો અધિકાર નથી. સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. આ જ કારણસર પંજાબમાં જે ખાલિસ્તાન અલગ કરવા માટે માગણી કરી રહ્યા છે, ખાલિસ્તાન અલગ દેશ આપો, પણ એને બંધારણમાં છૂટ આપવામાં આવી નથી. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકાર વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે, જેથી રાજ્ય સરકાર પોતાના પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રના અનુસંધાને પોતાના કાયદાઓ ઘડી શકે છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલી સત્તાઓ ભોગવે છે. સમવાય તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે, જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના અને
કાર્યના વિભાજનના સંદર્ભમાં કોઈ મડાગાંઠ ઊભી થાય તો તે બંધારણનું અર્થઘટન કરીને તેનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને વિશદ વિભાજન કરવામાં આવ્યું છે, જે માટે 3 યાદીઓ બંધારણમાં મૂકવામાં આવી છે. પહેલી યાદી છે કેન્દ્ર એટલે સંઘ યાદી. આ યાદીમાં એટલે કે સંઘ યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વસ્તુ યાદ રાખજો કે સંઘ યાદી એટલે કે કેન્દ્ર યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો 97, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે. કોઈ પણ નવો કાયદો બનાવવાનો હોય તે નવો કાયદો બનાવવા માટેની સત્તા સંસદ પાસે છે. સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ક્ષેત્રમાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે. એટલે કે સંરક્ષણ છે, વિદેશી બાબતો છે, અણુશક્તિ છે, નાણાં ખાતું છે, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે જેવા મહત્વના ખાતાઓમાં કેન્દ્ર સરકાર જ દખલઅંદાજ કરી શકે છે. એમાં સુધારો વધારો કરી શકે છે. રાજ્ય સરકાર એમાં કંઈ દખલઅંદાજ કરી શકતી નથી. પછી આવે છે રાજ્યોની યાદી. તો રાજ્યો કયા કયા વિષયોમાં પોતે પોતાનો સુધારો વધારો કાયદાકીય રીતે કરી શકે છે તો એમાં જોઈએ તો કે જેમાં 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રમાં 97, રાજ્યોમાં 66, જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની એટલે કે ધારાસભા એટલે કે વિધાનસભા ગૃહો ધરાવે છે. તમને ખ્યાલ હોય તો હમણાં લવ જેહાદનો જે કાયદો મૂક્યો છે તો દરેક રાજ્યો પોતપોતાની રીતે નિયમ જે યુપીએ મૂક્યો, પછી આસામમાં મુકાવવામાં આવ્યો છે. આવી રીતે અમુક રાજ્યો, આપણે ગુજરાત પણ એના માટે તૈયારી કરી રહ્યું છે, બરાબર. એટલે અમુક એવા વિષયો 66 વિષયો છે કે જેને રાજ્યને સત્તા આપવામાં આવી છે, તે કાયદાઓ બનાવી શકે છે. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યોના આંતરિક વેપાર, વાણિજ્ય વિષયક સેવાઓનો સમાવેશ થાય છે. જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાગી છે તો રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને તે કેન્દ્રમાં કેન્દ્રીય અનામત પોલીસ દળો મોકલી શકે છે. દાખલા તરીકે કલકત્તાની અંદર, હાલની અંદર પશ્ચિમ બંગાળની અંદર ઇલેક્શન પતી ગયા પછી જે ધમાલો થઈને કેટલા માણસો મરી ગયા તો કેન્દ્ર શું કરી શકે છે કે રાજ્યને જાણ કરે છે અથવા તો તેની જાણ બહાર ત્યાં આગળ પોલીસ કે મિલિટરી ફોર્સ કે છે, કેન્દ્રીય પોલીસ દળ મોકલી શકે છે. એમાં રાજ્ય સરકાર સંમતિ આપે કે ન આપે એ કેન્દ્ર સરકારની જવાબદારીમાં આવે છે. ત્રીજું છે સંયુક્ત યાદી. તો કે સંયુક્ત યાદીમાં 47 વિષયોનો સમાવેશ કરવામાં આવે છે. સંયુક્ત યાદી એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેનું ભેગું. આમાં 47, ફરીથી યાદ રાખજો, કેન્દ્રીયમાં 97, રાજ્યોની યાદીમાં 66 અને આ બંનેની સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે. પરંતુ જ્યારે રાજ્યના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે ત્યાં કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણવામાં આવે છે. એટલે કે જ્યારે રાજ્ય અને કેન્દ્રો વચ્ચે સંઘર્ષ થાય ત્યારે કેન્દ્રનો જે કાયદો હોય એને સર્વોપરી ગણવામાં આવે છે. રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી ગણવામાં આવતો નથી, એટલે એને રદ કરી શકાય છે. આમ સમવય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપી છે. અહીંયા આ યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા અને ભરણપોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ થાય છે. હવે આપણે શ્રેષ્ઠ સત્તાઓ જોઈએ તો કે જે વિષયમાં હવે પહેલું કેન્દ્રનું આવ્યું, બીજું રાજ્યનું આવ્યું, બીજું સંયુક્ત આવ્યું, એ સિવાય કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય તેવા વિષયોનો સમાવેશ આ શેષ સત્તાઓમાં કરવામાં
એટલે કે જે વિષયનો સમાવેશ કેન્દ્રમાં કે કેન્દ્રની યાદીમાં કે રાજ્યની યાદીમાં કે સંયુક્ત યાદીમાં સમાવેશ ન થયો હોય તેવા વિષયોની યાદી શેષ સત્તાઓમાં કરવામાં આવી છે. આ વધારાના વિષયો કે શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકાર એટલે સંસદને છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાકીય સાધનની પણ વહેંચણી કરવામાં આવી છે. અબકારી જકાત આપણે જે પણ ટેક્સ ભરીએ છીએ એ બધો ટેક્સ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જાય છે, કેન્દ્ર સરકારનો, અને ત્યાંથી કેન્દ્ર સરકાર એનું ટકાવારી નક્કી કરીને રાજ્ય સરકારને અમુક ભાગ પરત કરે છે, જેમાં કે અબકારી જકાત, આયાત નિકાસ જકાત, આવક વેરો વગેરે. વધુ આવકો ધરાવતા કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે, જ્યારે વેચાણ વેરો ગુજરાતમાં જે પણ વસ્તુઓ વેચાતી હોય જે વેચાણ વેરો હોય તે સેલ ટેક્સ કહેવામાં આવે છે. પછી મનોરંજન કર એટલે ટોપિકમાં આપણે જે ટિકિટ લઈએ છીએ એમાં લખેલું હોય છે મનોરંજન કર, એ રાજ્ય સરકારનો હોય છે. મહેસૂલી શિક્ષણ આપણે શિક્ષણ વેરો, જે આપણે ઘરનું ટેક્સ ભરીએ છીએ એ ઘરના ટેક્સમાં શિક્ષણ વેરો લખેલો હોય છે, એ બધું રાજ્ય સરકારનો ભાગ હોય છે. જેવી ઓછી આવકો ધરાવતા સાધનો રાજ્યને ફાળવવામાં આવ્યા છે, તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર લેવો પડે છે, કારણ કે એમાં આવક ઓછી હોય છે અને રાજ્યનો ખર્ચ વધારે હોય છે. હવે આપણે આગળ જઈએ. પાંચમો મુદ્દો છે કટોકટી વેરાની એકતંત્રી વ્યવસ્થા. એટલે કે ભારતની અંદર જ્યારે પણ કટોકટીનો સમય આવે, માની લો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું, હવે યુદ્ધ કેટલા દિવસ ચાલશે અને કઈ રીતના ચાલશે એની કોઈ ગણતરી હોતી નથી. એ વખતે કેન્દ્ર સરકાર કટોકટીનો સમય જાહેર કરે છે. કટોકટીના સમય જાહેર કરવા વખતે કોઈ પણ પક્ષ વિરોધ હોય કે સરકાર સાથે જોડાયેલો હોય તે કોઈ પણ સભા કે સરઘસ કાઢી શકતું નથી. એના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે, બાન મૂકી દેવામાં આવે છે. કોઈ પણ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના કર્મચારીના સંઘો પણ હડતાલો કે કંઈ પણ કરી શકતા નથી. કેમ? કારણ કે કટોકટીનો સમય છે, ભારતનું પાકિસ્તાન સાથે યુદ્ધ ચાલી રહ્યું છે, એટલે સરકારનું ધ્યાન માત્ર ને માત્ર યુદ્ધ તરફ હોય છે. એટલે દેશની અંદર કોઈ પણ જાતનો બગડો ઊભો થાય તો મિલિટરીને પાછી આપણા દેશમાં બોલાવવી પડે અને આપણે બોર્ડર પર આપણું બોર્ડર ખુલ્લી પડે તો વિદેશી જેની સાથે આપણે યુદ્ધ ચાલી રહ્યું છે એના સૈન્યો આપણે પર ચડાઈ કરીને આપણે હારી જવાની શક્યતા રહે છે. એટલા માટે સરકાર અમુક અણીના સમયે કટોકટી જાહેર કરે છે, અથવા કુદરતી કોઈ ભયંકર આફત આવી ગઈ હોય, બરો માની લો કે કોરોના, કે સરકારે જો કે કોરોનામાં એવું કટોકટી જાહેર નથી કરી પણ અમુક કાયદાઓ કડક કરી મૂકી દીધા છે. એટલે તમને એમ લાગે કે ભાઈ 10 વાગ્યા પછી કર્ફ્યુ, એટલે 10 વાગ્યા પછી તમે નીકળો એટલે પોલીસ પકડે છે, તમે કોઈ સાહેબ આમાં લખ્યું કે ધમાલ કરી છે કે શું કર્યું છે. ના, એ આકસ્મિક રોગને નિયંત્રણ કરવા માટે, કુદરતી જે આફત આવી છે એને નિયંત્રણ કરવા માટે આવા કાયદાઓ ઘડવામાં આવ્યા છે. તો આ કટોકટી કહેવાય. ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે. 3 પ્રકારની કટોકટી છે. પહેલી મેં સમજાવ્યું કે યુદ્ધ, એટલે કે ભારત પાકિસ્તાન જોડે થયું હોય કે ચીન જોડે થયું હોય. યુદ્ધ, બાહ્ય આક્રમણ, કોઈ પણ દેશે આપણી પર આક્રમણ કર્યું હોય, કે સશસ્ત્ર બળવો, અંદરની મિલિટરીએ પોતે બળવો કરી અને સરકાર પોતે હસ્તક કરી દીધી હોય, ભારત દેશને પોતે મિલિટરી શાસનમાં મૂકી દીધું હોય, તેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય તેવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર કરી શકાય છે. 3 કારણ. પહેલું કારણ યુદ્ધ, બીજું કારણ બાહ્ય આક્રમણ, ત્રીજું કારણ લશ્કરી બળવો, એટલે લશ્કરે બળવો કર્યો હોય અને એણે સરકાર સત્તા હસ્તગત કરી દીધી હોય એવા સમયે એ રેડિયો ટીવીના માધ્યમ દ્વારા જાહેરાત કરે છે. તમે આવા સમયે તમે વાંચો, જોજો કે ભાઈ કટોકટી જાહેર કરવામાં આવી છે. બીજું છે રાજ્યની અંદર, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી હોય અથવા બંધારણીય જોગવાઈ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે એમ ન
ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે અને રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગુ પાડે છે. તમે તો નથી જોયું, અમે જોયેલું છે નવનિર્માણ 1985ની અંદર ચિમનભાઈની સરકાર જ્યારે ગુજરાત રાજ્યની અંદર હતી ત્યારે નવનિર્માણ ચાલેલું, લગભગ 6 કે 8 મહિના સુધી ચાલ્યું. અને ત્યારે હું એ વખતે ટીવાયની ફાઇનલની એક્ઝામમાં હતો, પરીક્ષા આપવાનો હતો. જૂન એપ્રિલ મેમાં જે એક્ઝામ લેવાની હતી એ મારી પરીક્ષા તે દિવાળી પછી લેવાઈ હતી, દિવાળી વખતે લેવાઈ હતી. 6 મહિના સુધી કર્ફ્યુને બધું રહ્યું હતું. એટલે એ વખતે પછી કેન્દ્ર સરકારે ચિમનભાઈ સરકારને ઉથલાવીને ઘરે બેસાડી દીધી અને રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડ્યું. કેમ? કારણ કે રાજ્ય ચલાવવા માટેના તેમના અધિકારો તે ગુમાવી ચૂક્યા હતા. એટલે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હતી. ત્રીજો છે સતત ભાવ વધારાને કારણે અત્યારે મોંઘવારી જે વધી રહી છે, પેટ્રોલના ભાવ, કેરોસીનના ભાવ, ડીઝલના ભાવ, ગેસના બાટલાના ભાવ, સિંગ તેલ એટલે ખાવાના તેલના ભાવો, શાકભાજીના ભાવો, આ બધા વધી રહ્યા હોય ત્યારે નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું જાય છે. તમે સમાચારમાં વાંચો, ભારતના રૂપિયાનું ડોલરની સામે ધોવાણ થયું, આવું સમાચારમાં આવે છે. અત્યારે 73 રૂપિયા 84 પૈસા ડોલરનો ભાવ છે. રૂપિયાનું ધોવાણ થતાં ડોલરનો ભાવ $1 ભાવ 74 રૂપિયા 50 પૈસા થયો છે. તો સમજી લેવાનું કે ધોવાણ રૂપિયો બગડી ગયો છે, ડોલરની સામે નબળો પડ્યો છે. ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. આવું બધું બહુ વખત ઊભું થાય, બહુ મોંઘવારી માજા મૂકવા માંડે અને રૂપિયાનું અવમૂલ્યન થવા માંડે ત્યારે સરકાર નાણાકીય કટોકટી જાહેર કરે છે. આ કટોકટીની આ ત્રણેય જોગવાઈ હેઠળ આપણું સમવાય તંત્ર એકંદરે એક તંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. તેટલા સમયગાળા પૂરતું સમય તંત્ર સ્થગિત થઈ જાય છે. એટલે એટલા સમયગાળા પૂરતું, જેટલી કટોકટીઓ એટલા સમયગાળા પૂરતું આ સમય તંત્ર સ્થગિત થઈ જાય છે. તેના કોઈ પણ કાયદાઓ લાગુ કરી શકતા નથી, સિવાય કે કેન્દ્ર સરકાર જે પણ કાયદાઓ લાગુ કરેલા હોય એ જ કાયદાઓ અમલમાં આવે છે. તમને ખ્યાલ હોય તો હમણાં જ 2-3 દિવસ પહેલાં જ આપણને 1974ની અંદર 74-94 લાગ્યા ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરેલી. એનું કારણ શું હતું? એનું આખું રીઝન તમે જાણો કે ઇન્દિરા ગાંધીએ કંઈ મોટું કૌભાંડ કર્યું. એ કૌભાંડ પકડાઈ ગયું અને એમાં વિરોધ પાર્ટીના નેતા જયપ્રકાશ નારાયણ હતા અને એણે જબરજસ્ત વિરોધ કરેલો. આખા દેશમાં એના પડઘા પડેલા. ઇન્દિરા ગાંધીને પણ એમ થઈ ગયું કે હવે મારી સરકાર જશે અને ફરીથી હું ઇલેક્શન કરીશ તો મારે આવવાની કોઈ શક્યતા નથી. એટલે ઇન્દિરા ગાંધીએ રાતોરાત કટોકટી જાહેર કરી હતી અને એ કટોકટીમાં આપણે હજુ પણ એની સજાઓ ભોગવી રહ્યા છીએ, બરાબર. એટલે એ પછી ફરીથી કટોકટી પૂરી કરી અને સરકારે ઇલેક્શન આપ્યું હતું. એમાં ઇન્દિરા ગાંધીની પાર્ટીનું ધોવાણ થયું. હવે આપણે જોઈએ દ્વિગૃહ પ્રથા. તો કે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિમાંથી બનેલી લોકસભા છે. લોકશાહીમાં લોકસભા સાચી સત્તા સ્થાપિત થયેલી છે. સંસદના 2 ગૃહ છે, ઉપલું એટલે કે રાજ્યસભા અને નીચલું એટલે લોકસભા. યાદ રાખો, સૌથી ઊંચું રાજ્યસભા છે અને નીચલું લોકસભા છે. પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે. પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે છે. ત્યાં સુધી સત્તા ઉપર રહી શકે, જ્યાં સુધી લોકોનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી રહી શકે છે. સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે. પ્રધાનમંડળમાં અત્યંત મહત્વના નિર્ણયો લેવાતા હોય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલ ગવર્નરના નામે વહીવટ ચાલતો હોવા છતાં ખરેખર સત્તા કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ અને રાજ્યોમાં મુખ્યપ્રધાનના વડાપણ હેઠળનું પ્રધાનમંડળ જ વહીવટી અને કારોબારી સત્તા ભોગવે છે. રાજ્યનું પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. લોકસભા એ કાયમી ગૃહ નથી, તેની મુદત 5 વર્ષની છે. રાજ્યસભામાં સભ્યો રાજ્યની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યો, જે લોકસભામાં ચૂંટાઈને આવેલા હોય એ ધારાસભ્યો ચૂંટે છે. તેઓ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે.
રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત અનુભવી એવી 12 વ્યક્તિઓની સભ્ય તરીકે પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યસભામાં જે 12 સભ્યો હોય છે એની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે કે જેઓ વિવિધ ક્ષેત્રમાં આગળ પડતા હોય. રાજ્યસભા એક કાયમી ગૃહ છે. તેના 1/3 સભ્ય દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. કેટલા સભ્યો ફરીથી ચૂંટવાને પાત્ર છે. આમ રાજ્યસભાનો સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે, જ્યારે લોકસભાની સત્તાઓ વિશેષ, ચડિયાતી અને નિર્ણાયક છે. રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. ક્યારેય રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. લોકસભાનું સંપૂર્ણ વિસર્જન થાય છે. તો કે લોકસભાની બને છે કઈ રીતના? તો કે આપણે ઇલેક્શન દ્વારા, ચૂંટણી દ્વારા 542 સંસદ સભ્યોને ચૂંટવાના હોય છે. ભારત દેશની અંદરથી દરેક રાજ્યોમાંથી, ગુજરાતમાંથી 26 સીટો છે, રાજસ્થાનમાં 26 છે લોકસભાની, મધ્યપ્રદેશમાં 42 છે, સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં 84 સીટો છે, પછી મહારાષ્ટ્રમાં આવે છે 47 સીટો છે, અને પછી મધ્યપ્રદેશમાં 42 છે. આવી લોકસભાની સીટો ફાળવેલી હોય છે, અને તેમાંથી દરેક પાર્ટી પોતાના ઉમેદવારો ઊભા રાખે છે, અને જે ઉમેદવારને સૌથી વધુ મત મળેલા હોય તે ચૂંટાયેલો જાહેર કરવામાં આવે છે. એ વ્યક્તિ જે પાર્ટીનો હોય તે પાર્ટીની સરકાર બને છે. એ પાર્ટીના 542 સભ્યો ભેગા થઈ અને ચૂંટાયેલા જે 542 સભ્યો છે એ ચૂંટાયેલા 542 સભ્યો પોતે પોતાનો નેતા ચૂંટે છે. એ નેતા ચૂંટીને તેઓ રાષ્ટ્રપતિને જાણ કરે છે કે અમારા 542નો નેતા આ ફલાણો છે, એટલે કે નરેન્દ્ર મોદી છે. એનું નામ રાષ્ટ્રપતિને આપે છે. રાષ્ટ્રપતિ એને વડાપ્રધાન તરીકે જાહેર કરે છે. અને રાષ્ટ્રપતિનું કામ શું હોય છે? તો કે રાષ્ટ્રપતિ આ વડાપ્રધાનને સંસદને બંધારણને લગતા નિયમોનું પાલન કરાવવા માટેનું સોગંદ લેવડાવે છે. ત્યારબાદ વડાપ્રધાન પોતે 542માંથી એને જે યોગ્ય લાગે તેવા યોગ્ય નેતાઓને પસંદ કરી તેને ખાતાઓની ફાળવણી કરે છે. કારણ કે વડાપ્રધાન આટલા બધા દેશના આટલા બધા ખાતાઓ, પેટ્રોલ ખાતું હોય, નાણાં ખાતું હોય, સંરક્ષણ ખાતું હોય, એ બધું પોતે કંટ્રોલ કરી શકતો નથી. એટલે દરેક ખાતામાં એક પ્રધાન મૂકે છે, અને એ પ્રધાનને પણ એ લોકો રાષ્ટ્રપતિ એને સોગંદનામું લેવડાવવામાં આવે છે કે હું ભારતના બંધારણને નિષ્પક્ષ રીતે કોઈપણના કાયદા, કોઈપણની શેરશરમ રાખ્યા સિવાય ભારતના બંધારણમાં જે પણ નિયમો આપેલા છે તેનું પાલન કરવા માટે બંધાયેલો છું. આવું તમે હમણાં કાલે જ ઉત્તરાખંડની અંદર જે સરકાર પડી અને નવો મુખ્યમંત્રી બન્યો એનું સોગંદનામું જો તમે સાંભળ્યું હોય ટીવી પર તો એ તમે શાંતિથી સાંભળી શું બોલે છે એ સાંભળવા જેવું છે. હવે આગળના ટોપિકની ચર્ચા આપણે નેક્સ્ટ વીડિયોમાં કરીએ.